મારું નામ ડોક્ટર રશ્મિ રંગવાણી છે। હું RBSK રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તરીકે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। છાયા વિસ્તારમાં ગૃહ મુલાકાત દરમિયાન અમને જાણ થઈ કે એક બાળકનું વજન છે એ ખૂબ ઓછું છે અને વજન છે એ બાળકનું વધતું નથી। ગૃહ મુલાકાત દરમિયાન છે એ ખબર પડી કે બાળક જે પણ ધાવે છે તો એ ઉલટી સ્વરૂપે છે એને નીકળી જાય છે, ધાવણ એને અંદર જતું નથી। આથી અમે તેને તપાસ કરતા છે જાણવા મળ્યું કે એને કંઈક તકલીફ હોય એવું લાગે છે। એથી અમે એમને ભાવસીજી હોસ્પિટલમાં છે એ રિફર કર્યા અને ત્યાંથી તેમને આગળ રાજકોટ છે એ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા। ત્યાંથી છે એ જાણ થઈ કે તેનો અન્નળીનો ભાગ છે એ ખૂબ સાંકડો હતો। આવું એને અમારી ભાષામાં પાયલોરિક સ્ટેનોસિસ છે એ કહેવામાં આવે છે, જેના લીધે બાળક છે એ કંઈ પણ ધાવણ છે એ લઈ શકતું નહોતું અને ઉલટી સ્વરૂપે નીકળી જતું હતું। આથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું એકદમ ફ્રીમાં છે એ ઓપરેશન છે એ કરવામાં આવ્યું। અત્યારે બાળક છે એ સંપૂર્ણ તંદુરસ્ત છે, હવે એ ધાવણ છે એ લઈ શકે છે અને એના વજનમાં પણ નોંધપાત્ર છે એ વધારો થયો છે। આ પરિવારની વાત કરીએ તો તેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા છે અને તેઓ આપણે ભંગારનો છે એ ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। આથી તેમના માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને ઓપરેશન કરાવવાનું સપનું છે એ ક્યારેય એ સપના જેવી એના માટે વાત છે। સરકારીમાં આ ઓપરેશન છે એમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને પોરબંદરના આપણા આરોગ્ય વિભાગની છે એ RBSKની ટીમ, અમારા CDHO શ્રી THO શ્રીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન એમને એકદમ છે એ ફ્રીમાં કરવામાં આવ્યું છે। આ માટે અમારી RBSKની ટીમ ડોક્ટર રશ્મિ રંગવાણી, ડોક્ટર જીતેન્દ્ર મારુ અને ભાવનાબેન મકવાણા તેમજ UHCનો સ્ટાફ વાઘેલા ગીતાબેને ખૂબ મહેનત છે એ ઉઠાવી પરિવારને સમજાયું કે આ બાળક છે એનું ઓપરેશન ફ્રીમાં થઈ જશે અને તંદુરસ્ત જીવન જીવી શકશે।